રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રીધર સ્વામીનું ચરિત્ર ચાલે છે, જેમને ભાગવતની સુંદર ટીકા લખી અને એની ભાગવતની ટીકાને અત્યારે શિર મોર માનવામાં આવે છે, પ્રથમ નંબરની માનવામાં આવે છે. તો ઈ શ્રીધર સ્વામી અમુક સમય કાશીમાં રહ્યા, 2-5 વર્ષ. પછી એ કાશી છોડીને શ્રીધર સ્વામી વૃંદાવન ચાલ્યા આવ્યા, કારણ કે એનું મન વૃંદાવનમાં લાગતું હતું શ્રીધર સ્વામીનું. એટલે એનું મન કાશીમાં નહોતું લાગતું, એટલે વૃંદાવન આવી ગયા. કારણ કે એને કૃષ્ણ લીલા ભૂમિ જોવાની ઈચ્છા થઈ કે જે ભૂમિ ઉપર ભગવાન શ્રી કૃષ્ણએ લીલા કરી છે એના હું દર્શન કરું. અને આમ પણ ઈષ્ટની ભૂમિ જોવાની લાલસા થાય અને થાય જ મનુષ્યને. જેને મનુષ્ય ઈષ્ટ માને છે, રામને ઈષ્ટ માને તો અયોધ્યા ભૂમિ જોવાની ઈચ્છા થાય, કૃષ્ણને માને તો વૃંદાવન ભૂમિ જોવાની ઈચ્છા થાય, દ્વારકાની ઈચ્છા થાય, અથવા કોઈ વિષ્ણુને માને તો હરિદ્વારની ઈચ્છા થાય. બિલકુલ. કારણ કે જે ભૂમિમાં ભગવાને લીલા કરી છે એ ભૂમિ ઉપર આપણે આપણા જેવો સાત્વિક સંગ મળી જાય છે, એટલે ધામનું મહત્વ છે. આજે તમારે કૃષ્ણ ભક્તિ શીખવી હોય કે કૃષ્ણની નવી નવી વાતો સાંભળવી હોય તો ક્યાં મળે તમને? ધામમાં તો મળે. ધામમાં બધા સંતો હરિચર્ચા કરતા હોય, હરિકથા હરિકીર્તન કરતા હોય, તો ધામની અંદર નવી નવી ચર્ચા સાંભળવા મળે, બીજે થોડે મળવાની છે. અરે ધામની બારે ગુજરાતમાં ઈ પણ ખબર નથી કે કૃષ્ણ વયા ગયા પછી રાધારાણીનું શું થયું હતું. કોઈને ખબર નથી. બધા એટલું જાણે છે કે લ્યો બેયને પ્રેમ હતો અને લગ્ન થયા નહીં અને કૃષ્ણ છોડીને દ્વારકા વયા ગયા. પછી રાધારાણીનું શું થયું ઈ પણ હમણાં કોઈ બહુ જાણતું નથી. હવે તો ઠીક છે, મીડિયાનો જમાનો આવ્યો એટલે થોડું થોડું જાણવા માંડ્યા, નકર એ કોઈને ખબર નહોતી. તો આવી બધી વાતો ધામની અંદર જાણવા સાંભળવા મળે છે, એટલે ધામનું અતિશય મહત્વ છે. તો શ્રીધર સ્વામી વૃંદાવન આવી જાય છે અને ધીર સમીર ઘાટ ઉપર રોકાય છે. આ ધીર સમીર ઘાટ એવી જગ્યા છે કે જ્યાંથી ગોપીઓ દુર્વાસા ઋષિને અન્ન પહોંચાડવા માટે ગઈ હતી. એટલે જ એને ધીર સમીર ઘાટ કહેવામાં આવે છે. અહીંયા કણે સમીર એટલે પવન ધીરે ધીરે વાયો હતો રાસલીલાની અંદર, એટલે પણ એને ધીર સમીર ઘાટ કહેવામાં આવે છે. કે રાસલીલા વખતે જયારે યુગલ સરકારને ગરમી થતી હતી, ગોપીઓને ગરમી થતી હતી, ત્યારે ધીરો ધીરો મંદ મંદ ઠંડો ઠંડો પવન આ ઘાટ ઉપર વાવાનું ચાલુ થયું હતું અને યુગલ સરકારે અહીંયા વિશ્રામ કર્યો હતો. એટલે પણ એને ધીર સમીર ઘાટ કહેવામાં આવે છે. અને ગોપીઓ અહીંયાથી દુર્વાસાને ભોજન દેવા ગઈ. કથા તો જાણીતી છે, પણ આવી છે તો લઈ ગર્ગ સંહિતામાં આવે છે. ભગવાન કૃષ્ણને રાસલીલામાં આવવા માટે થોડુંક મોડું થઈ ગયું ને ભગવાન કૃષ્ણને. એટલે ગોપીઓ પૂછે છે, કેમ રે કૃષ્ણ ભગવાન, કેમ તમને આવવામાં મોડું થઈ ગયું? અમે તમારી ક્યારની વાત જોઈએ છીએ. રાસલીલા ચાલુ થવાની તૈયારીમાં છે ને તમે આટલું બધું મોડું કરી દીધું. તો કૃષ્ણ કે હું શું કરું? કે મારા ગુરુ દુર્વાસા આવ્યા છે યમુનાજીના હામા કાંઠે, તો હું મારા ગુરુ દુર્વાસાને મળવા ગયો હતો. તો ગોપીઓ કે અચ્છા તમારા ગુરુ આવ્યા છે? તો કે હા, તો અમારે એના દર્શન કરવા છે. તો કૃષ્ણ કે દર્શન કરો, મારા ગુરુના દર્શન કરવા જેવા છે, બહુ તેજસ્વી મહાપુરુષ છે, તો દર્શન કરો તમે. તો ગોપીઓ કે પણ અમે છે ને કેવી રીતે દર્શન કરવા જાય? જુઓ તો ખરા, યમુનાજીમાં બાઢ આવી છે. બાઢ આવી છે, 2 કાંઠે પાણી જાય છે, અમે કઈ રીતે જઈએ? તો કૃષ્ણ કે જાઓ યમુનાજીને જઈને એમ કહી દેજો કે કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો રસ્તો આપી દે. એવું જઈને તમે બોલી દેજો એટલે યમુનાજી રસ્તો આપી દેશે. તે ગોપીઓ ચક્કરમાં પડી ગઈ એટલે આ વળી કાનુડાની કેવી વાત? આટલી ગોપીઓ સાથે રાસલીલા કરે છે, આટલી ગોપીઓ સાથે રાસલીલા કરી, માખણ ચોરી કરી, ચીર લીલા કરી, અને કૃષ્ણ બાલ બ્રહ્મચારી કઈ રીતે? પણ એને એમ થયું હાલો ને કાનુડો કે છે તો આપણે જઈએ ને કહીએ યમુનાજીને. પછી ગોપીઓ હતા ને પછી 56 ભોગના થાળે લીધા ભેગા.
ગુરુ પાસે ક્યારેય ખાલી હાથે જવું જોઈએ નહીં. ગુરુને જયારે મળવા જાય ત્યારે ભલે કિલો એક સફરજન લઈને જાય, પણ ભેટ લઈને જવું જોઈએ. નિયમ એવો છે કે ગુરુના દરવાજે અને મિત્રોના દરવાજે અને આપણા સગા સંબંધીમાં વડીલો હોય એના દરવાજે ખાલી હાથે ન જવું જોઈએ. શાસ્ત્રનો આવો સિદ્ધાંત છે. ખાસ કરીને ગુરુનો દરવાજો તો ખાસ આવી વસ્તુ છે. તો આ ગોપીઓ 56 ભોગ લઈને ગઈ દુર્વાસા માટે અને યમુનાજીને કીધું કે કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો રસ્તો આપી દો. તો પટ કરતો યમુનાજીએ રસ્તો આપી દીધો. ગોપીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ. બે પાણી એક બાજુ થઈ ગયા, બોલો, અને રસ્તો થઈ ગયો. રસ્તો થઈ ગયો અને ગોપીઓ એ રસ્તાથી સામે કાંઠે પહોંચી ગઈ. અને સામે કાંઠે પહોંચીને દુર્વાસા ઋષિને કહે, પ્રભુ તમે તો અમારા કાનુડાના ગુરુજી છો, અમારા પૂજનીય છો, વંદનીય છો, અમે તમને પ્રણામ કરીએ છીએ. ગોપીઓ પ્રણામ કરે છે અને પ્રણામ કર્યા પછી દુર્વાસા કહે છે, બોલો શું આવી છો? તો કે તમારા દર્શન કરવા ને તમને ભોજન કરાવવા આવીએ છીએ. તો દુર્વાસા ઋષિ કહે કે દર્શન થઈ ગયા, બરોબર છે, ભોજન તો હું કઈ કરતો નથી, કે હું દુર્વાનો રસ જ પીઉં છું ખાલી. તો ગોપીઓ કે અરે પ્રભુ એમ થોડું કઈ હાલે, અમે આ 56 ભોગ ભાવથી લાવેલા છીએ, તો આ 56 ભોગ તમારે જમવા પડે. જમો, તમે આ 56 ભોગ જમો. તો કે અચ્છા ગોપીઓ તમારી ઈચ્છા છે તો જમી લવી કે, પણ હું મોઢું ખોલું છું, તમે હાથેથી જ મારા મોઢામાં નાખી દો 56 ભોગ. તો કે ઠીક છે, કઈ વાંધો નહીં, નાખી દઈએ. દુર્વાસા ઋષિએ પોતાનું મુખ ખોલ્યું છે અને મુખ ખોલ્યું એમાં આ ગોપીઓ છે ને 56 ભોગ નાખવા માંડી, એક પછી એક, અને બધાયના 56 ભોગ દુર્વાસા ઋષિ જમી ગયા. બધાયના 56 ભોગ દુર્વાસા ઋષિ જમી જાય છે. પછી ગોપીઓ એમ કહે છે કે હવે દુર્વાસાજી અમે પાછા જઈએ, કાનુડો રાસલીલામાં વાટ જુએ છે. તો કે જાઓ જાઓ જાઓ, રાસલીલા કરો કાનુડા સાથે, મારું તો કામ થઈ ગયું. દુર્વાસા કહે તો કે અમારે દુર્વાસાજી પણ પાછું કઈ રીતે જવું? બે કાંઠે યમુનાજી જાય છે કે માર્ગ છે નહીં, અમારે પાછું કઈ રીતે જવું? તો દુર્વાસા ઋષિ હસે છે અને હસીને એમ કે છે, અરે ગોપીઓ એમાં શું મોટી વાત છે, કે જાઓ યમુનાજીને એમ કહી દેજો કે દુર્વાસા ઋષિ ખાલી દુર્વાના ઘાસનું પાણી જ પીતા હોય, કોઈ દી ક્યારેય મીઠાઈ 56 ભોગ ન જમતા હોય, તો યમુનાજી રસ્તો આપી દે. તો ગોપીઓ વિચારે છે કે ગુરુ ગપ્પીદાસ અને એનો ચેલો ગપ્પીદાસ શીખ્યા. ચેલો એમ કે છે કે હું બાલ બ્રહ્મચારી હોય તો રસ્તો આપી દે, અને ગુરુ ગપ્પીદાસ છે, 56 ભોગ જમી ગયા તો એમ કે છે કે હું દુર્વાનું ઘાસ જ નો રસ જ પીતો હોય, એટલે એનું નામ દુર્વાસા પડ્યું. દુર્વાસા એટલે દુર્વા એટલે દાબડાનો ઘાસનો રસ જ પીતા દુર્વાસાજી, એટલે એનું નામ દુર્વાસા પડ્યું છે. તો કે ગુરુ ગપ્પીદાસ શીખીએ 56 ભોગ જમી ગયા ને એમ કે છે કે હું અપવાસી હોય, ખાલી દુર્વાના ઘાસનું પાણી જ પીતો હોય તો રસ્તો આપી દે. તો ગોપીઓ કે હાલો ને હવે જે હોય કહીએ તો ખરા. એટલે ગોપીઓ યમુના કિનારે ગઈ અને એને કીધું કે જો દુર્વાસા ઋષિ નિત્ય ઉપવાસી હોય તો યમુનાજી માર્ગ આપી દે. માર્ગ આપી દીધો યમુનાજી. યમુનાજી તરત જ માર્ગ આપી દે છે. તો ગોપીઓને ખૂબ આશ્ચર્ય થયું કે આ લીલા શું છે, કઈ ખબર પડતી નથી. આ કયા પ્રકારની લીલા? ઓલા બાળ બ્રહ્મચારી કહે તો યમુનાજી રસ્તો આપી દે, આ નિત્ય ઉપવાસી કહે તો યમુનાજી રસ્તો આપી દે. શું લીલા છે? એટલે એને ગોપીઓએ કૃષ્ણને પૂછી જ લીધું કે કાનુડા સમજાણું નહીં, તમે આટલી ગોપીયારે રાસ કરો તોય બાલ બ્રહ્મચારી, અને દુર્વાસા ઋષિ આટલું જમી ગયા તો ઉપવાસી, આનું રહસ્ય શું છે? ત્યારે અર્જુનને તો પછી ગીતા સંભળાવી. ભગવાને ગીતાના શ્લોક ગર્ગ સંહિતામાં આપેલા છે થોડાક, અને કૃષ્ણ ગોપીઓને સમજાવે છે કે જુઓ ગોપીઓ, આસક્તિ જ બંધનનું કારણ છે. જો મનુષ્યની અંદર આસક્તિ ન હોય તો બધાય કર્મ કરવા છતાં પણ એ અનાસક્ત છે. દુર્વાસાએ 56 ભોગ જમી તો લીધા, પણ ભગવાન કહે છે એને 56 ભોગ જમવામાં આસક્તિ નથી કે હું રોજે રોજ 56 ભોગ જમું, એ તો તમારી પ્રસન્નતા માટે જમી લીધા એટલે નિત્ય ઉપવાસી છે. સામા વ્યક્તિની ખુશી માટે તમે એની વસ્તુનો સ્વીકાર કરો તો તમને કર્મના બંધન ચડતા નથી.
કારણ કે સામાની ખુશી માટે, ગોપીઓની ખુશી માટે દુર્વાસા ઋષિ જયમાં. એને કોઈ જમવાની ઈચ્છા નહોતી. એમ કૃષ્ણ એમ કહે કે મને પણ કોઈ રાસલીલા કરવાની ઈચ્છા નથી, પણ તમે મારું ભજન કરો છો, તમે મારી પાસે આશા રાખો છો તમે કૃષ્ણ સાથે રાસ કરીએ, એને પતિ બનાવીએ, તો તમારી ઈચ્છા પૂર્તિ માટે કૃષ્ણ કે હું લીલા કરું છું. વાહ. એટલે આટલી ગોપીઓ સાથે લીલા કરવા છતાંય હું બાલ બ્રહ્મચારી જ છું, કારણ કે મારી અંદરની કોઈ આસક્તિ ઈચ્છા નથી. હા, બહુ દિવ્ય સિદ્ધાંત કૃષ્ણએ આપ્યો. એના દ્વારા એ આપણા જેવા સાધકોને સમજાવે છે કે હે સાધકો, તમે ઘરમાં રહ્યો, પરિવાર વચ્ચે રહ્યો, નોકરી કરો, ધંધા કરો, બધું કરો, એ કહે, પણ ક્યાંય મમતા રાખો નહીં. બિલકુલ. મમતા રાખ્યા વગર કર્મ કરો તો એ કર્મ તમને બાંધી શકશે નહીં, કર્મ કરવા છતાંય બાંધી શકશે નહીં. હા, આજે કૃષ્ણએ ફિલોસોફી દેખાડી, એવી ફિલોસોફી સંસારના કોઈ ગ્રંથમાં નથી. આપણી હિન્દુની ફિલોસોફી સાંભળીને છે ને બધા ચક્કરમાં પડી જાય છે કે ખાવા છતાંય અપવાસી છે. લ્યો, હવે બીજાને કહી તો ગાંડા કહે કે હિન્દુના શાસ્ત્રમાં કેવી વાતો લખી છે. હા, ખાવા છતાંય અપવાસી તો કોઈ સ્વીકાર પણ ન કરી શકે એમ. પણ વાસ્તવમાં હું તમને હાવ સાચી વાત કહું છું, સંતોની આવી સ્થિતિ આવે છે, અવશ્ય આવે છે કે બધું જમવા છતાંય એને અનાસક્તિ હોય છે. મને આનો અનુભવ છે થોડો. હા, ઘણી વખત બપોરે આપણે ભરપેટ જમી લીધું હોય કે પછી કોઈ ઈચ્છા ન હોય ખાવાની, અને કોઈ પરાણે આપણી માટે કઈ વસ્તુ લઈ આવ્યું હોય કે ખાવા પીવાનું કે ને તો બિલકુલ ઈચ્છા ન હોય, એની પ્રસન્નતા માટે આપણે લઈ લેતા હોય. આવો થોડો નાનો મોટો મને અનુભવ છે. હા, અને હું મને નહીં, જે ભજન કરતો હશે નાનો મોટો અનુભવ હશે જ કે ક્યારેક એની ઈચ્છા ન હોય તો હામલાની પ્રસન્નતા માટે સ્વીકાર કરી લેતા હોય છે. બધાને આ અનુભવ નાના મોટો હશે જ, ભલે ક્ષણિક તો ક્ષણિક, પણ અનુભવ હશે કે ક્યારેક આપણે ખબર છે કે રસગુલ્લું ખાઈ છીએ તો આપણે, જેમ કોઈ માનો જુવાન દીકરો મરી ગયો હોય, પછી બિચારી જમતી હોય ને બપોરે રસગુલ્લા નાન તેને, તો એનું મન છોકરામાં લાગેલું હોય એટલે એ જમે છે પણ સ્વાદનો અનુભવ થતો નથી, કારણ કે એનો જુવાન દીકરો મરી ગયો છે એટલે એને સ્વાદનો અનુભવ થતો નથી. એવી જ રીતે ઈશ્વરમાં જેનું મન લાગી ગયું હોય એ બધા કર્મ કરવા છતાં પણ કર્મની અંદર એનું મન લાગતું નથી. આ બધાના અનુભવ હોય, એકના નહીં, બધાના. માનો કોઈ મહિનું થઈ ગયું હોય અને બહુ દૂર દૂરનું હગું હોય ને તો જોજો આપણે રોવાનું નહીં આવે, પરાણે રોસી નાટક કરશી. શું કામ નાટક કરીએ છીએ? ઓલાને સારું લાગે એટલા માટે. આપણે અંદરથી કાંઈ મતલબ નથી, ખાલી મોઢે થવા આવ્યા છીએ, મોઢે થઈને વયું જવાનું છે. બસ આવું જ નાટક સંસારમાં કરવાનું છે. તો આપણે નિત્ય મુક્ત જ છીએ. આસક્તિ જ બંધનનું કારણ છે, નહીતર જીવ નિત્ય મુક્ત છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ભગવાને આ સિદ્ધાંત, આ સૂત્ર દુર્વાસાની પોતાની લીલા દ્વારા આપ્યું કે કર્મ બધાય કરો, પણ કર્મની અંદર અનાસક્ત રહ્યો કે તો કોઈ બંધન નહીં થાય, કોઈ ભયનું સ્થાન જ નથી, તમને કોઈ ભય જ નહીં લાગે. પછી આવી વસ્તુ છે. જો એક વાત ગીતાજીમાં આવે છે કે યુક્ત કર્મ ફલમ ત્યક્ત્વા શાંતિમ આપનોતિ નૈષ્ઠિકીમ અયુક્ત કામ કારેણ ફલે સક્તો નિબધ્યતિ. મને આ શ્લોક અતિશય